નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના આજે આપણે 5મા ચેપ્ટર એની શરૂઆત કરશું। 5મું ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય। છેલ્લે આપણે ચોથું ચેપ્ટર પૂરું કર્યું હતું કે એનું નામ હતું ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકીય ક્ષેત્ર। આગળના આ ચોથા ચેપ્ટરમાં જુદી જુદી રીતે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની આપણે સમજૂતી મેળવી। આ ચેપ્ટરમાં આપણે આ ચુંબકીય ક્ષેત્રની ગજિયા ચુંબક સાથે સરખામણી કરશું અને જુદા જુદા પ્રકારના ચુંબકીય દ્રવ્યો, ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, એની વર્તણૂક, એની સમાન ચુંબકીય ક્ષેત્રમાં, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થો, એની વર્તણૂક, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ વગેરેનો અભ્યાસ આપણે આ 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, આ ચેપ્ટરમાં આપણે કરશું। સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો હકીકતમાં ચુંબકીય ક્ષેત્ર બધે જ વ્યાપ્ત છે। સમગ્ર પૃથ્વી ઉપર મોટાથી નાના અત્યંત સૂક્ષ્મ પદાર્થો બધી જ જગ્યાએ આ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે। નાના નાના અણુ પરમાણુઓ એમાં પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોનની આ ગતિના કારણે પ્રવાહ ગાળા રચાય અને એ પ્રવાહ ગાળા વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તેથી નાના નાના કણો, પરમાણુ, અણુ, દ્રવ્યો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય છે। પૃથ્વીની સપાટી પર લગભગ બધી જગ્યાએ આવું ચુંબકીય ક્ષેત્ર વધુ ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે। આપણા શરીરની અંદર જુદા જુદા સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ, વૃક્ષો, એ આપણી આસપાસની પ્રકૃતિ, એના દરેક કણો વધુ ઓછા પ્રમાણમાં આ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા હોય છે। કહેવાનો મારો અર્થ એવો છે કે ચુંબકીય ક્ષેત્ર સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે। આ ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીની સપાટી પર મનુષ્યની ઉત્પત્તિ થઈને એનાથી પણ પુરાણું, એટલે કે ઉંમરમાં મનુષ્યથી પણ મોટું છે। એટલે કે પૃથ્વીની સપાટી પર જ્યારે માણસની ઉત્પત્તિ થઈ એના પહેલા પણ ચુંબકત્વ હાજર હતું, ચુંબકીય ક્ષેત્ર હાજર હતું। વર્ષો પહેલા આપણે જે હાલમાં ચુંબકીય ક્ષેત્ર દ્રવ્ય તરીકે મેળવીએ છીએ એ ચુંબકીય પદાર્થ આયર્ન મેગ્નેટાઇટ, ચુંબકીય ખનિજ પથ્થર પરથી આપણે આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર અનુભવીએ છીએ। આ ચુંબકીય ખનિજની હાજરી એ વર્ષો પહેલા ગ્રીસના મેગ્નેશિયા નામના ટાપુ પર મળી આવેલી। તેથી એ મેગ્નેશિયા ગ્રીસનો ટાપુ છે એના નામ પરથી આવા ચુંબકીય પદાર્થ, જેને આપણે મેગ્નેટ કહીએ છીએ, ચુંબકને શું કહીએ આપણે? મેગ્નેટ। તો એ મેગ્નેટ કહેવા પાછળનું કારણ ગ્રીસની અંદર આ મેગ્નેશિયા નામનો ટાપુ હતો। આ ટાપુ ઉપર ચુંબકીય ખનિજો હાજર હતી, એના કારણે ત્યાંના ભરવાડો કે જે પશુઓને ચરાવવા જતા ત્યારે એ વિસ્તારની અંદર એના બૂટ છે, એની ખીલીઓ, શૂઝની ખીલીઓ છે એ લોખંડની હોય, તો એ શૂઝની ખીલીઓના કારણે શૂઝ છે એ જમીન સાથે ચોંટી જતા, કારણ કે જમીનમાં આવા ચુંબકીય ખનિજો એની હાજરી હતી। આ મેગ્નેશિયા નામના ટાપુ પર આ ચુંબકીય ખનિજોની હાજરીના કારણે આ ભરવાડોને આશ્ચર્ય થતું કે શા માટે આવું શૂઝ છે એ ચોંટી જાય જમીન સાથે। આ ઉપરાંત એની લાકડી, જેને ડાંગ કહેવાય, લાકડી ઘસાય નહીં ને એટલે લાકડીના છેડે લોખંડનો આમ દટ્ટો રાખેલો હોય, બરાબર। હવે એ લોખંડનો દટ્ટો આમ જમીન સાથે નજીક આવે તો ત્યાં રહેલી ચુંબકીય ખનિજની હાજરીના કારણે એ લોખંડ છે એ ચુંબક સાથે આકર્ષાય એટલે લાકડી છે એ જમીનમાં ચોંટી જતી, જેમ શૂઝની ખીલીઓ ચોંટતી, શૂઝ ચોંટતા, એવી રીતે આ લાકડી પણ ચોંટતી।
તેથી આ ભરવાડો છે એને ફરિયાદો થતી કે આવું શા માટે થાય. આજે આપણને ખબર છે કે જમીનમાં આવી ચુંબકીય ખનિજોની હાજરીના કારણે આવું બને છે. આવા ચુંબકીય ખનિજોમાંથી જે ચુંબક તૈયાર કરીએ છીએ, આયર્ન મેગ્નેટાઇટનો પથ્થર તૈયાર કરીએ, જેને આપણે ચુંબક કહીએ છીએ, એ ચુંબકની મદદ વડે આપણે ઉત્તર દક્ષિણ દિશા પણ નક્કી કરીએ છીએ. વર્ષો પહેલા અલગ અલગ લોકો આ ચુંબકીય પથ્થરનો ઉપયોગ ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવા માટે કરતા. દરિયાની અંદર વહાણમાં દિશા નક્કી કરવા માટે, જેને આપણે હોકાયંત્ર કહીએ છીએ. આ હોકાયંત્ર અથવા કંપાસ બોક્સ એ શું છે? એક ચુંબકીય સોય છે. કોઈ પણ ચુંબકને મુક્ત રીતે લટકાવીએ તો એ પૃથ્વીની સપાટી પર ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલું રહે, કારણ કે પૃથ્વી પણ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ પૃથ્વીના આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ ચુંબક છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. તેથી એની મદદ વડે એ ઉત્તર દક્ષિણ દિશા નક્કી થતી. તેથી દરિયાની અંદર આ ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવા માટે, આ ઉપરાંત ગેબીના રણને ઓળંગવા માટે કાફલાઓ, વણજારાઓ જેને કહેવાય, કે જે રણની અંદર જતા હોય. હવે રણમાં તો આમ કોઈ રોડ કે રસ્તો હોય એટલે આમ રસ્તો હોય નહીં, એટલે આમ ચોક્કસ દિશા કેમ નક્કી કરવી? તો એના માટે આ ગેબીના રણની અંદર કાફલાઓ એ દૂરના સુધી જવા માટે, ચોક્કસ દિશામાં જવા માટે એ આ રીતે આ હોકાયંત્ર એટલે કે ચુંબકીય સોયનો ઉપયોગ કરતા. કોઈ પાત્રમાં પાણી ભરેલું હોય, સ્થિર પાણી હોય, એમાં બૂચના ટુકડાઓ મૂકો તો એ તરે, બરાબર. હવે બૂચના ટુકડા ઉપર આવી ચુંબકીય સોય જો મૂકી દે તો એ અન્ય દિશામાંથી છેલ્લે કઈ દિશામાં સ્થિર થાય? તો કે ઉત્તર દક્ષિણ દિશામાં. તો એની મદદ વડે આ રીતે ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવા માટે વર્ષો પહેલા લોકો છે એ આ ચુંબકીય ખનિજ, ચુંબકીય પથ્થર, ચુંબકનો ઉપયોગ કરતા. કહેવાનો અર્થ ચુંબકત્વ વિશેનો ખ્યાલ વર્ષો પુરાણો છે. વર્ષોથી આ લોકો આ ચુંબકીય ક્ષેત્ર, ચુંબક વડે ઉદ્ભવતા ક્ષેત્રની મદદ વડે દિશા નક્કી કરવા માટે એનો ઉપયોગ કરતા. એ ચાઇનીઝ લોકો પણ આ રીતે ચુંબકનો વર્ષો પહેલા ઉલ્લેખ કરતા હોવા ચાઇનીઝ લખાણોમાં જોવા મળે છે. ચીનમાં એક દંતકથા છે કે ત્યાંના એક રાજા, હુઆંગ ટી નામના એક રાજા છે, એને એક યુદ્ધ લડેલું કાફલાઓ સાથે. આ યુદ્ધમાં એને વિજય મેળવો, ત્યારે એ વિજયનો એને હક છે. એ વિજય કોના કારણે મેળવો? તો એના કસબીઓ, ઇજનેરોના કારણે મેળવો, એવું એને એ વાર્તામાં ઉલ્લેખ કરવામાં આવે છે. એના કસબીઓ એટલે કે ઇજનેરો, એનું જે શસ્ત્રો સરંજામ તૈયાર કરતા હોય, રથ તૈયાર કરતા હોય, એના ઇજનેરો, કસબીઓ, એના કારણે એ યુદ્ધ જીતે છે એવી વાર્તામાં ઉલ્લેખ છે. શા માટે એના કારણે? તો તે જે ચાઇનીઝ લોકોએ તે રાજાના કારીગરોએ એક રથ તૈયાર કરેલો. આ રથ ઉપર એને એક આવું એક માણસનું પૂતળું તૈયાર કરેલું, અને પૂતળું છે આમ આંગળી સૂચન કરતું હોય, દિશા દર્શન કરાવે એવી રીતે, દિશાનું સૂચન કરે એવી રીતે એક માણસ આમ ઊભો છે. ટેક્સ્ટમાં તમે જોઈ શકો આવું આકૃતિ દર્શાવેલી છે, બરાબર. એમાં એક રથ છે, રથ ઉપર એક વ્યક્તિનું પૂતળું, સ્ટેચ્યુ છે, અને સ્ટેચ્યુમાં એ પૂતળું છે એક આંગળી ચીંધે છે. આંગળી દક્ષિણ દિશાનું સૂચન કરે છે. એને એવી રીતે રથ તૈયાર કરેલો કે આ જે પૂતળું છે એ ચુંબકીય દ્રવ્ય ખનિજોમાંથી તૈયાર કરેલું. અને આપણને ખબર છે કે એ ચુંબક છે એ મુક્ત રીતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. તો એ પૂતળું છે એ આપમેળે, રથને ગમે એમ ફેરવો તો આપમેળે છે એ પૂતળું આમ હંમેશા દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. રથ ફેરવો છતાંય એની દિશા તો દક્ષિણ જ રહે. રેડી? તેથી રાતના અંધારામાં આ રીતે હુમલો કરવામાં આવે, દિશા નક્કી કરવામાં આવે, અને ગાઢ ધુમ્મસ હોય તો એવી પરિસ્થિતિમાં પણ યુદ્ધ માટે આવા રથનો ઉપયોગ કરી અને ચોક્કસ દિશા દર્શન થતું. અને એના કારણે આ વાર્તામાં એવો ઉલ્લેખ છે કે એ ચાઇનીઝ રાજા હુઆંગ ટીએ એ જીત મેળવે છે.
ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે, આ તો ઉલ્લેખ આપણે ચાઇનીઝનો કરેલો, પણ વર્ષો પહેલા ભારતમાં પણ આવા આપણે લોકો ચુંબકત્વ દ્રવ્ય એના રચનાઓ એનો ઉપયોગ કરતા હતા. બરાબર. સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરમાં ચુંબકત્વ વિશેના ખ્યાલો મેળવીએ. ચુંબકત્વનો અભ્યાસ કરતા પહેલા ચુંબકત્વ વિશેના આપણા ખ્યાલો ક્યાં છે, આ ખ્યાલો આપણે જોઈએ. પૃથ્વીના ચુંબકત્વના ખ્યાલો. તો પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી, પ્રથમ ખ્યાલ છે, પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વીનું આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં રહેલું છે. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલું છે. પૃથ્વીની સપાટી પર કોઈ ચુંબકીય પદાર્થ છે એને મુક્ત રીતે લટકાવવામાં આવે. ચુંબકીય પદાર્થ અથવા ચુંબકીય સોય ટુકડો હોય એને મુક્ત રીતે લટકાવીએ તો તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પૃથ્વીની સપાટી પર ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકીય સોય છે એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં એ સ્થિર થતી હોય છે. આપણે કોઈ ચુંબકને લટકાવીએ તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં હોય, ચુંબકના તે છેડાને ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે, અને ચુંબકનો જે છેડો દક્ષિણ દિશામાં હોય એ છેડાને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. સમજો કે આવું કોઈ ચુંબક છે, બરોબર, એ આ રીતે આમ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ધારો કે આ તરફ ઉત્તર દિશા છે અને આ તરફ ધારો કે આમ દક્ષિણ દિશા છે. આ ઉત્તર દક્ષિણ દિશામાં આવો કોઈ ચુંબકીય સોય અથવા ચુંબકીય ટુકડો સ્થિર થાય તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં છે તેને ઉત્તર ધ્રુવ કહેવાય, જેને સંકેતમાં એન વડે નોર્થ પોલ ઉત્તર ધ્રુવ કહેવાય. આ છેડો શું કહેવાય? ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. મુક્ત રીતે ચુંબકીય સોય સ્થિર થાય ત્યારે, મુક્ત રીતે લટકતી ચુંબકીય સોય જ્યારે સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશામાં છે તેને ઉત્તર ધ્રુવ કહેવાય, અને જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય તેને દક્ષિણ ધ્રુવ કહે છે. આમ આ રીતે ચુંબકીય સોય બે છેડાઓ, બે ધ્રુવો ધરાવે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવને સંકેતમાં એન, નોર્થ પોલ એન વડે દર્શાવવામાં આવે. દક્ષિણ ધ્રુવને સંકેતમાં એસ, સાઉથ પોલ વડે દર્શાવવામાં આવે છે. દરેક ચુંબકો આવા બે ધ્રુવો ધરાવે, એન અને એસ. આવા બે અલગ અલગ ચુંબકોના એન ધ્રુવો, એન ધ્રુવો અને એસ ધ્રુવો, સરખા પ્રકારના ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સજાતીય ધ્રુવો, સજાતીય ચુંબકીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. જ્યારે વિજાતીય ચુંબકીય ધ્રુવો સજાતીય એટલે બે એન ધ્રુવ હોય,
ચુંબકના નજીક નજીક સમજો કે બે n ધ્રુવ રાખો તો સજાતીય ધ્રુવો એકબીજાને અપા કરશે. જ્યારે વિજાતીય ધ્રુવ એટલે કે એકનો n ધ્રુવ બીજાનો s ધ્રુવ નજીક રાખો તો આવા વિજાતીય ચુંબકીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે. સમજો કે આવી રીતે આમ બે ચુંબકો છે, બરાબર, એના એક એક છેડાઓ એકબીજાની નજીક રાખી, આ n અને s ધ્રુવ, ધારો કે આ બાજુ n અને s ધ્રુવ, તો આ બંને ચુંબકો એકબીજાને શું કરે? અપા કરશે. પણ એકનો n ધ્રુવ બીજાના s ધ્રુવની નજીક રાખો, ધારો કે આવી રીતે હોય n આ s, આ ચુંબકનો આ બાજુ s અને આ બાજુ n, તો આ n અને s ધ્રુવો એકબીજાને વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે. આપણે વ્યવહારમાં આવા ચુંબકો છે એને નજીક રાખી અને આવા આકર્ષણ અપાકર્ષણ આપણે અનુભવી શકીએ છીએ. ટૂંકમાં બે સજાતીય ધ્રુવો, બે n ધ્રુવો કે બે s ધ્રુવો નજીક નજીક હોય ત્યારે એકબીજાને એ અપાકર્ષે છે. જ્યારે બે વિજાતીય ધ્રુવો, એ વિજાતીય ચુંબકીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. કોઈ પણ ચુંબકના ટુકડા કરતા દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. કોઈ પણ ચુંબક છે, સમજો કે આવો એક ચુંબક છે, આ n ધ્રુવ અને આ s ધ્રુવ, અને આમ ટુકડા કરી નાખી, વચ્ચેથી કાપી લે, તો આ એક ટુકડો ખાલી n ધ્રુવ કે આ ટુકડો ખાલી s ધ્રુવ નથી ધરાવતો. જ્યાંથી ટુકડા થાય ત્યાં પણ ધ્રુવો ઉત્પન્ન થાય, પરસ્પર વિરુદ્ધ પ્રકારના. એક બાજુ s તો બીજી બાજુ n ધ્રુવો ઉત્પન્ન થાય, જેથી દરેક ટુકડાઓ પણ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. સમજો કે આ n s ધ્રુવો ધરાવતું એક ચુંબક છે અને અહીંયાથી આમ તોડીએ તો અહીંયા s ધ્રુવ ઉત્પન્ન થાય અને અહીંયા n ધ્રુવ ઉત્પન્ન થાય. તેથી આ ટુકડો એક ચુંબક તરીકે વર્તે, પછી આ બીજો ટુકડો બીજા ચુંબક તરીકે વર્તે. આ ટુકડાઓનું ચુંબકીય ક્ષેત્ર આખા ચુંબકના ચુંબકીય ક્ષેત્રથી ઓછું હોય, પણ ટુકડાઓ કરતા ચુંબકત્વ નાશ નથી થતું. આવા ચુંબકો પાસેનું ચુંબકીય ક્ષેત્ર ઘટી ચોક્કસ જાય, પણ ચુંબકના કટકા કરવાથી, ટુકડાઓ કરવાથી નું ચુંબકત્વ નાશ થતું નથી. કોઈ પણ ચુંબક છે એના નાના ગમે એટલા ટુકડા કરો ને તો પણ એકલો અટુલો ચુંબકીય n ધ્રુવ કે ચુંબકીય s ધ્રુવ, એકાકી ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ નથી. ક્યારેય પણ એકલો ઉત્તર ધ્રુવ કે એકલો દક્ષિણ ધ્રુવ છૂટો પાડી શકાય નહીં. તેથી એકાકી ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. એકલો અટુલો ચુંબકીય ઉત્તર ધ્રુવ કે એકલો ચુંબકીય દક્ષિણ ધ્રુવ શક્ય નથી. બરાબર. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારો બે પ્રકારના, ધન અને ઋણ. પણ ધન અને ઋણ વિદ્યુત ભારો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. એકલો ધન વીજભાર કે એકલો ઋણ વીજભાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા આવા ચુંબકીય ધ્રુવો એકલા શક્ય નથી. હજી સુધી સ્વતંત્ર ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ મળ્યું નથી. એકલો n ધ્રુવ હોય કે એકલો s ધ્રુવ હોય એવો ચુંબકીય પદાર્થ હજી સુધી મળ્યો નથી. તેથી ચુંબકીય એકાકી ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. અને છેલ્લી વાત, લોખંડ અને એની મિશ્ર ધાતુમાંથી, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી આ ચુંબકો તૈયાર કરી શકાય. ચુંબકો શેમાંથી તૈયાર કરવામાં આવે? લોખંડ અને એની મિશ્ર ધાતુમાંથી. બરાબર. તો આ ચુંબકત્વ વિશેના, પૃથ્વીના ચુંબકત્વ વિશેના ખ્યાલો છે. પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એની દિશા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં હોય. પૃથ્વીની સપાટી પર કોઈ ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવીએ તો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ચુંબકીય સોયનો જે તરફનો છેડો ઉત્તર દિશામાં, એ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, જે છેડો દક્ષિણ દિશામાં હોય એ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે તેમ કહેવાય. ચુંબકીય ધ્રુવો, સજાતીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે, જ્યારે વિજાતીય ચુંબકીય ધ્રુવો એકબીજાને આકર્ષતા હોય છે.
એન એન કે એસ એસ ધ્રુવો અપાકર્ષે, જ્યારે એન અને એસ ધ્રુવો, એક ચુંબકનો એન અને બીજા ચુંબકનો એસ ધ્રુવ એ એકબીજાને આકર્ષે છે. કોઈ ચુંબકના ટુકડા કરીએ તો દરેક ટુકડો સ્વતંત્ર પોતે ચુંબક તરીકે વર્તે છે. એ ટુકડા કરતા કરતા એકલો અટુલો ચુંબકીય ઉત્તર કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છૂટા પાડી શકાતા નથી. આમ એકાકી ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. આ પૃથ્વીના ચુંબકત્વ વિશેના પ્રાથમિક ખ્યાલો, પાયાના ખ્યાલો છે. બરાબર. હવે આપણે વાત કરીએ ગજિયા ચુંબકની. ગજિયો ચુંબક છે એ આપણને ખબર છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આઇન્સ્ટાઈન જ્યારે નાના હતા ત્યારે આઇન્સ્ટાઈનને બાળપણમાં એના કોઈ સંબંધીએ એક ચુંબકનો સેટ ગિફ્ટમાં આપેલો. આ ચુંબક એકબીજાને આકર્ષે, અપાકર્ષે, લોખંડ સાથે આકર્ષે. આના કારણે આનાથી એ બાળક આઇન્સ્ટાઈન છે એ ખૂબ રમત રમતા અને ત્યારે એને આશ્ચર્ય થતું આવું શા માટે થાય. બરાબર. એટલે કહેવાનો અર્થ આઇન્સ્ટાઈન પાસે નાનપણથી જ છે આવા પ્રશ્નોના જવાબ મેળવવાની વૃત્તિ હતી. આ કોઈ ચુંબક છે એ ચુંબક છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તે મેળવવા માટે એક પ્રવૃત્તિ આપણે જોઈએ. આગળના ધોરણમાં પણ તમે આ પ્રવૃત્તિ ભણી ગયા હશો, ફરીથી જોઈએ. સમજો કે કોઈ એક ચુંબક છે તો એના ઉપર આમ એક પૂઠું રાખી, પૂઠા ઉપર લોખંડનો ભૂકો, ઝીણો ભૂકો એ ગોઠવીએ અને પછી ભૂકાને એ પૂઠાને આમ ઠપકારીએ તો ભૂકો ચોક્કસ ભૌમિતિક ભાત રચે છે. ચુંબક ઉપર પૂઠું ગોઠવવાનું, પૂઠા ઉપર લોખંડનો ઝીણો ભૂકો ભભરાવવાનો, આ જ પૂઠાને ઠપકારતા આ ચુંબક છે એના ચુંબકીય ક્ષેત્રના કારણે લોખંડનો ઝીણો ભૂકો ચોક્કસ ભૌમિતિક ભાત આપે છે. ટેક્સ્ટમાં એનો ફોટોગ્રાફ આપેલો છે જે એ ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એની સૂચના આપે છે. બરાબર. આમ ચુંબકીય ક્ષેત્ર એ આવા ગજિયા ચુંબક વડે ઉત્પન્ન થતું હોય છે. ગજિયા ચુંબક વડે ઉત્પન્ન થતા આ ચુંબકીય ક્ષેત્ર આપણે ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવી શકીએ. તો ચુંબકને રજૂ કરવા માટે વપરાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, જેમ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા હતા, એવી જ રીતે આ ગજિયા ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ, એની લાક્ષણિકતાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. અગત્યનો પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, આપણે કોઈ વિસ્તારમાં ચુંબક છે તો એને દર્શાવવા, ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયા દર્શાવવા માટે આમ લીટીઓ, રેખાઓ દોરી, જેને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી કેવી લાક્ષણિકતા ધરાવે છે તે આપણે જોઈએ. તો પહેલી વાત, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. કોઈ ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા એન ધ્રુવમાંથી બહાર નીકળે, બહારના વિસ્તારમાં પ્રસરણ પામી એસ ધ્રુવમાં દાખલ થાય અને અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ અને બંધ ગાળો રચે. ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા
બહાર નીકળે અને એસ ધ્રુવમાં દાખલ થઈને એન ધ્રુવ પાસે વિરામ પામે છે. સમજો કે આવો એક ચુંબક છે. ધારો કે આ ચુંબકનું એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. આ એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્રની આમ ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય. ધારો કે આ ક્ષેત્ર રેખા એન ધ્રુવમાંથી આમ બહાર નીકળે છે. બહારના વિસ્તારમાં એન થી એસ તરફ આમ પસાર થઈ અંદરના વિસ્તારમાં અંદર એસ ધ્રુવમાંથી દાખલ થાય. એનમાંથી બહાર નીકળે, એસમાંથી આમ દાખલ થતી હોય ક્ષેત્ર રેખા અને અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ જઈ અને બંધ ગાળો રચે છે. એ જ રીતે આ બાજુ એક ક્ષેત્ર રેખા આમ દર્શાવી. એનમાંથી બહાર નીકળે, એસમાં દાખલ થાય, અંદરના વિસ્તારમાં એસ થી એન. આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ બહારના વિસ્તારમાં એન થી એસ તરફ હોય, જ્યારે અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ હોય. ચુંબકની ક્ષેત્ર રેખાઓ એની આસપાસ એન થી એસ તરફ હોય. અહીંયા 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 આમ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ દર્શાવી શકાય. બહારના વિસ્તારમાં કઈ તરફ હોય તો કે એન થી એસ તરફ, અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ હોય. તો આ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આકૃતિમાં અહીં દર્શાવી છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. આ એક હકીકતમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો આ એક અગત્યનો તફાવત છે. એક તફાવત એવો છે કે એકલો વિદ્યુત ધ્રુવ અસ્તિત્વ ધરાવે પણ એકલો ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. અને બીજો તફાવત એવો છે કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી, પણ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. તેથી આ બે વાત એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની તફાવત તરીકે પણ લખી શકાય. બરાબર, આ બંને વચ્ચેનો મહત્વનો તફાવત છે, યાદ રાખજો. આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. બરાબર. બીજી વાત, ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા આ સ્પર્શકની દિશામાં હોય કોઈ પણ બિંદુ પાસે. સમજો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે એને આ બિંદુએ આમ સ્પર્શક દોરી તો સ્પર્શક આમ થાય, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ તરફની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર રેખાને અહીંયા આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તે જાણવું હોય તો ત્યાંથી પસાર થતી આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાને અહીંયાથી આમ સ્પર્શક દોરીએ તો આ સ્પર્શક છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આમ કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજી વાત, કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું વિતરણ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રના સાપેક્ષ મૂલ્યનો સાપેક્ષ ખ્યાલ આપે છે. કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી હોય તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્રને લંબ ચુંબકીય ક્ષેત્રને લંબ
એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળ છે. એમાંથી આમ લંબરૂપે ક્ષેત્રરેખા પસાર થતી હોય તો જ્યાં ક્ષેત્રરેખાઓ વધુ પસાર થાય એકમ ક્ષેત્રફળમાંથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. જ્યાં ક્ષેત્રરેખા ઓછી પસાર થાય ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે. તેથી ક્ષેત્રરેખાઓની સંખ્યા છે એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્ર બી વડે દર્શાવી તો આ બીના સમપ્રમાણમાં હોય. જ્યાં ક્ષેત્રરેખાઓ વધુ ત્યાં ક્ષેત્ર વધુ, જ્યાં ક્ષેત્રરેખાઓ ઓછી ક્ષેત્ર ઓછું. આમ ક્ષેત્રરેખાઓ જ્યાં ગીચોગીચ હોય, નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ છે તેમ કહેવાય. સમજો કે આવી રીતે આમ કોઈ વિસ્તારમાં આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ આમ છે, બરાબર. આ રીતે આમ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા દર્શાવેલી છે. તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી વધુ છે તેમ કહેવાય. અહીંયા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પસાર થાય જ છે પણ છૂટી છૂટી છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે, બરાબર. સમજો કે અહીંયા આકૃતિમાં આવી એક રિંગ આમ પસંદ કરું હું, અહીંયા રિંગ. હવે પછી આવી જ રિંગ અહીંયા ઉપર આમ પસંદ કરું તો આ રિંગમાંથી 1 2 3 4 5 ક્ષેત્રરેખા પસાર થાય. આમાંથી સમજો કે આ એક પસાર થાય, આ બીજી અને આ ત્રીજી, 3 ક્ષેત્રરેખા પસાર થાય. એવી ને એવી રિંગ છે. અહીંયા આ સમતલમાંથી રિંગમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા છે એ વધુ છે તો અહીંયા ક્ષેત્ર વધુ હશે. આ રિંગનું આવું સમતલ દૂર લઈએ તો અહીંયાથી એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા ઓછી છે તો ત્યાં એ ક્ષેત્ર ઓછું હશે. આમ કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ જ્યાં ગીચોગીચ હોય ત્યાં ક્ષેત્ર વધુ અને ક્ષેત્રરેખાઓ જ્યાં છૂટી છૂટી હોય ત્યાં ક્ષેત્ર ઓછું હોય છે. આમ ચુંબકીય ક્ષેત્રરેખાનું વિતરણ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો સાપેક્ષ ખ્યાલ આપે છે તેમ કહેવાય. ત્યાર પછીની ક્ષેત્રરેખાની લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્રની બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. ક્યારેય બે ક્ષેત્રરેખા એકબીજાને સ્પર્શે નહીં, એમ છેદે નહીં. આવું ન થાય કે એક આ ક્ષેત્રરેખા અને આ બીજી ક્ષેત્રરેખા, આવી રીતે એક ક્ષેત્રરેખા અને બીજી ક્ષેત્રરેખા એકબીજાને આમ છેદે નહીં. આવું આપણે આગળ પણ ભણી ગયા છીએ. સ્થાયી વહનની બે ધારા રેખા ક્યારેય એકબીજાને છેદે નહીં, બરાબર. 11મા ધોરણમાં યાદ હોય તો સ્થાયી વહન આપણે ભણ્યા હતા. સ્થાયી વહનની ધારા રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. પછી આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા હોય ક્યારે એકબીજાને છેદતી નથી. એવી જ રીતે બે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા હોય ક્યારે એકબીજાને છેદતી નથી. શું કામ? કારણ જે બિંદુ એ છેદે છે, સમજો કે આ એક પી બિંદુ છે, ત્યાં બંને ક્ષેત્રરેખા છેદે છે તો આ પી બિંદુ પાસે આ ક્ષેત્રરેખાનો સ્પર્શક આમ થાય, બરાબર. જ્યારે આ ક્ષેત્રરેખાનો સ્પર્શક આમ થાય તો આ એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. ક્ષેત્રરેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, બરાબર ને. તો પી બિંદુ પાસેથી બે ક્ષેત્રરેખા પસાર થાય છે, એકનો સ્પર્શક એક દિશામાં, બીજાનો સ્પર્શક બીજી દિશામાં, તો એક જ બિંદુ એ કાંઈ ચુંબકીય ક્ષેત્રને બે દિશા હોય નહીં, જે શક્ય નથી. આ કારણોથી ચુંબકીય ક્ષેત્રની બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ફરીથી કહું, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી, કારણ કે જો બે ક્ષેત્રરેખા એકબીજાને છેદે
તો છેદ બિંદુએ બંને ક્ષેત્ર રેખાને અલગ અલગ દિશામાં બે સ્પર્શક મળે અને આવા બે સ્પર્શક એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે અલગ અલગ દિશા દર્શાવે, જે શક્ય નથી. એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની કોઈ એક જ દિશા હોય, બે દિશા ન હોય. તેથી ક્યારેય બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે, એનમાંથી બહાર નીકળે, એસમાં દાખલ થાય, અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ હોય. ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એની દિશા દર્શાવે. ક્ષેત્ર રેખાઓનું વિતરણ ક્ષેત્રનો સાપેક્ષ ખ્યાલ આપે. જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ ક્ષેત્ર વધુ, જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું. અને ક્ષેત્ર રેખાઓ ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જેવી ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, સોલેનોઇડની પણ આવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આકૃતિમાં આમાં સોલેનોઇડ દર્શાવેલો છે ટેક્સ્ટમાં. તો એ સોલેનોઇડની આવી જ રીતે ચુંબકીય ક્ષેત્રની સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીએ તો એ આસપાસ ચુંબકીય ટૂંકો સોલેનોઇડ આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આવી જ મળે છે. બરાબર. આમ જીઓ ચુંબક અને સોલેનોઇડ કંઈક સામ્યતા ધરાવે. આ સામ્યતા એનો વિગતવાર અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં કરશું. બરાબર. તો આજે આ બે મહત્વના પ્રશ્નો ખાસ યાદ રાખશું આપણે. એક પૃથ્વીના ચુંબકત્વ એનો સામાન્ય ખ્યાલ અને બીજું આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની લાક્ષણિકતાઓ. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ભણ્યા હતા, એના જેવી જ આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ઘણીવાર બળ રેખાઓ પણ કહેવાય, ખાલી ક્ષેત્ર રેખા તરીકે ઓળખવામાં આવે. આ ચેપ્ટરમાં ખાલી ક્ષેત્ર રેખા કહીએ એટલે સમજી જવાનું એ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. બરાબર. અથવા એને ઘણીવાર બળ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કે વિદ્યુત અને ચુંબકત્વ વિશેનો એક સૂક્ષ્મ તફાવત તરીકે પૂછે તો બે વાત છે તફાવતની. એક એકાકી વિદ્યુત ધ્રુવો શક્ય છે પણ એકાકી ચુંબકીય ધ્રુવો શક્ય નથી. જ્યારે બીજું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો નથી રચતી પણ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. તો આ બે વાત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનો તફાવત તરીકે પણ લઈ શકાય. બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખી. આ બંને પ્રશ્નો વિગતવાર તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.